બેઝિક જવાબદારી શું હોય કે એક ડર પેદા કરીએ જ્યારે કોઈ પણ રાજ્ય સેવક છે એ કઈ ખોટું કરે છે તો એનામાં ડર હોવો જોઈએ કે અમારા પટ્ટા ઉતરી જશે. તો એ જ મુખ્ય કામ એક જનસેવકનું છે અને એ જ મને કંઈક ને કંઈક જગ્યાએ લાગે છે કે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશનમાં કરવા ગયા હતા. પણ અહીંયા છે ને ઈગો કલેશ થયો છે. જે ત્રીજો પોઈન્ટ હું તમને કહું છું કે જ્યારે પણ કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને હું આ શબ્દને સખ્ત શબ્દોમાં વખોડું છું, તમે તું તા કહીને બોલાવો તો સ્વાભાવિક છે કે એનો ઈગો હર્ટ થાય. એ 8 ચોપડી હોય કે 10 ચોપડી હોય કે 12 ચોપડી હોય એનો સબ્જેક્ટિવ છે, પરંતુ એને પદ હાંસલ કર્યું છે તો એની સાથે તું તડાક ના કરી શકાય. એટલીસ્ટ માન સન્માન તો એ હકદાર છે કે એમને માન સન્માન મળે. તો અહીંયા કોઈ ના કોઈ જગ્યાએ એક ઈગો કલેશ થયો કે ભાઈ મને કેમ કોઈ આ રીતે શબ્દો કહીને જાય. તો મને એટલામાંથી એવું લાગે છે કે આ ઘટનાક્રમનું આખું પેલા તો નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીજીનું એ ભાષણ આવ્યું કે ભાઈ પટ્ટા ઉતારવા વાળા કોણ છે, અમુક લોકો આવશે તમને કહી જશે. એ ભાષણ સાંભળીને મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ એને કાપે છે. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે કોઈ પણ જનસેવક તમારા આગળ આવી અને તમને કોઈ ઠપકો આપે, તમને કોઈ એવું કહે કે તમારા પટ્ટા ઉતરી જશે તો તમારે કોઈને ધ્યાનમાં લેવાના નહીં. હું જે હમ. છું સર્વે સર્વા. પછી કાલે મેં ડીજીપીસી નું એક ભાષણ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો, મારા અધિકારીઓને કોઈ બહારના વ્યક્તિ આવીને કઈ કહી જાય એટલે કોણ બહારના વ્યક્તિ? પાકિસ્તાનથી વ્યક્તિ આવે, ચીનથી વ્યક્તિ આવે? અરે ગુજરાતનો કોઈ પણ નાગરિક છે ને તમારો ડિપાર્ટમેન્ટ એટલે શું? તમે કરિયાવરમાં લાવ્યા છો ગુજરાત પોલીસને? ગુજરાત પોલીસ એ આપણી માટે કામ કરતું છે, ગુજરાતની જનતા માટેનું એક ખાતું છે. કોઈ શેઠ એનો પગાર થોડો કરે છે, ગુજરાતની જનતા એનો પગાર કરે છે. તો પછી એ કોઈનું પ્રાઇવેટ સંસ્થા નથી, એ લોકોની સંસ્થા છે. તો લોકોનો કોઈ પણ વ્યક્તિ, સામાજિક વ્યક્તિ જ્યારે પણ ખોટું થતું હોય ત્યારે રાજ્ય સેવકને ઠપકો આપી શકે, એમાં કોઈ મોટી વાત નથી. અને રહી વાત પટ્ટા ઉતારવાની તો ડિપાર્ટમેન્ટ જ ઉતારે. અમારું કામ તો શું છે કે ત્યાં સુધી અવાજ પહોંચાડવાનો. હવે ત્યાં સુધી અવાજ પહોંચાડવામાં પછી આટલી મોટી કોન્ટ્રોવર્સી થાય એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ના કહેવાય. ગોપીબેન